દેશના પર્વતીય રાજ્યો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સતત ત્રીજા દિવસે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલના હંસામાં 2.5 સેમી, જ્યારે કાઝા સહિત અન્ય વિસ્તારોમાં 5 થી 6 સેમી હિમવર્ષા પણ થઈ હતી. ત્યારે આજરોજ બુધવારે પણ અહીં હિમવર્ષા થવાની સંભાવના છે. કુકામ શેરીમાં રાત્રિનું તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મંગળવારે જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ, સોનમર્ગ, જોજીલા પાસ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ગુરેઝ, બાંદીપોરા રોડ, સેમથાન, કિશ્તવાર, મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. અહીં બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. એમપી, યુપી સહિત 12 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ છે. યુપીના 40 જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટી ઘટીને 100 મીટર થઈ ગઈ છે. ત્યારે ફતેહપુર રાજ્યનો સૌથી ઠંડો જિલ્લો હતો. અહીં તાપમાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં પવનની દિશા બદલવાને કારણે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ રાત્રે ઠંડીની અસર ચાલુ રહેશે. જેમ કે ભોપાલ, મંડલા, પચમઢી, રાજગઢ, ઉમરિયા, નવગાંવ શહેરોનું તાપમાન હજુ પણ 10 ડિગ્રીથી નીચે છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર, ચંબલમાં હળવો વરસાદ થઈ શકે છે, તો 2 દિવસ પછી રાજ્યમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે હોવાનું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.